આજ રોજ રખિયાલ ગુજરાતી શાળા 1 દ્વારા 50 વિદ્યાર્થીઓને ગાંધી આશ્રમની મુલાકાત કરાવવામાં આવી। સવારના સમયે બાળકો સમયસર 8 વાગે શાળામાં આવી ગયા હતા અને અમારી બસ સમયસર ઉપડી હતી। બરાબર 8:30 કલાકે અમે લોકો ગાંધી આશ્રમ પહોંચી ગયા। ત્યારબાદ બાળકોને આશ્રમમાં પ્રવેશ કરાવ્યો અને બાળકોને આશ્રમ વિશે માહિતગાર કરવામાં આવ્યા। મહાત્મા ગાંધી આશ્રમ જે અત્યારે તમે ઊભા છે એ આપણા અમદાવાદમાં આવેલો છે। એની સ્થાપના થઈ હતી 1915 ત્યારે સાબરમતી આશ્રમ તરીકે આ જાણીતો હતો અને પછી 1963માં આઝાદી પછી સંગ્રહાલય તરીકે યાદગીરી સ્વરૂપે અત્યારે ખબર છે મહાત્મા ગાંધીનું જીવન ચરિત્ર તમે જાણો છો। શરૂઆતમાં તેઓ વકીલ હતા, દક્ષિણ આફ્રિકામાં એમને લડાઈ કરી, ભારત આવ્યા ત્યારે એમણે ભારતની ગરીબાઈ અને ગુલામી જોઈ આશ્રમની સ્થાપના કરી અને અહીંયા એમણે નિર્ણય કર્યો કે આઝાદી તો હું અપાઈને જ રહીશ, સ્વરાજ તો લઈને જ રહીશું, અંગ્રેજોને કાઢીને જ રહીશું, આવું નક્કી કરીશું આ જગ્યાએ। પછી હવે દાંડી ઊંચી વાત સાંભળી છે, અહીંથી લઈને દાંડી સુધી યાત્રા કરી એટલે દાંડી પુલ પણ છે અને ત્યાં પુલ આગળથી બધા યાત્રીઓ જે દાંડી સુધી ગયા હતા અને મીઠાનો કાયદો તોડ્યો હતો, સવિનય કાનૂન ભંગની લડત, અને પછી ઘણી બધી લડતો થઈ અને આપણે બધા આઝાદ છીએ એની કૃપા છે કે 1947માં 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો। તો એ ગાંધી આશ્રમની મુલાકાત જે જુદી જુદી એમની યાદગીરી સ્વરૂપે વસ્તુઓ છે, સંગ્રહાલય છે, બતાવશે તો એમની જોવાનું મજા આવશે। આની અંદર તમને ગાંધીજીની જાણકારી મળે છે। આપણે સ્વતંત્રતા માટે આંદોલનો કર્યા હતા, જેમ કે હમણાં સાહેબે અમને કીધું એ પ્રમાણે આનો 1915માં આઝાદી પહેલાં આની સ્થાપના થયેલી છે, એની નોંધ કરતા રહેજો તમે। અને જે પણ વસ્તુ જુઓ મ્યુઝિયમમાં તમને એવું લાગે ગાંધીજીએ કયા આંદોલનો કઈ તારીખથી કર્યા હતા અને ગાંધીજી ખાતા હતા, શું કહેતા હતા, રેડિયો કાઢતા હતા, એ તમામની તમામ વસ્તુ અહીંયા મ્યુઝિયમમાં મૂકેલી છે। એટલે તમારે બધી વસ્તુની નોંધ કરવાની છે, બરાબર? બધા છોકરાઓની પાસે નોટ પેન હોવી જોઈએ, અંદર મૂકી ના રાખતા। ત્યારના પત્ર વ્યવહાર મૂકેલા છે। આપણે છોકરીઓ ગાંધી બાપુના અક્ષર છે, ગુજરાતી લખ્યું છે, તમને કેવું લાગે? સામે બી લખે
કહેવાય, શું કહેવાય? અને આ ચરખો. ચલો આગળ. આનામાંથી ગાંધીજી જાતે કાપડ બનાવીને એના કપડા પહેરતા હતા. આ જ કાપડ, આ કાપડ એમનું સ્વાગત કરવામાં આવતું એટલે ફૂલોનો ખોટો ખર્ચો ના કરવો પડે. આટીમાંથી પાછું કાપડ બને અને આવું કાપડ બને. જો આ ખાદી કાપડ છે. સુતરાઉ કાપડ આ રીતે બને. આમાં ગરમી પણ ના થાય, એલર્જી પણ ના થાય. આમાં ઊભા અને આડા તાળું. આ સાળ છે. આ સાળ છે. આમ ઉપર નીચે જાય, આમ ઉપર થાય ને એટલે બેઠવાનું થઈ જાય પછી પાછા આવશે. આ કાપડ બને આવું. આ કપડું છે ને એમાં જ બનાવેલું છે, આ સાડમાં જ બનાવેલું છે. આવી મોટી શાળા આવે, આ નાના પાયે છે. ઉપર નહીં, ઉપર બેસવાનું નહીં. ઉપર ભાઈ, હા એ ઉપર આમ ફરીને ના બેસતા કોઈ, ખાલી અહીં ઉભા રહો, નીચે ઉભા રહો. જોખમી છે. જો કોઈ પડી જાય ને ધક્કા મુક્કા છોકરો અડતો ન રહો. ઉપર કોઈ બેસે નહીં, કોઈ ઉપર છેલ્લા નીચે ઉભા રહો, બૂમ પાડો. હા છોકરાઓ નીચે ઉભા રહો એવું કહ્યું. નીચે ઉભા રહો, નીચે ઉભા રહો ભાઈ. આ છે સાબરમતી રિવરફ્રન્ટ. શું છે? પણ જ્યારે ગાંધીજીએ સાબરમતી આશ્રમ બનાવ્યો ત્યારે અહીંયા સુધી નદી હતી અને આ નદીના કિનારે આશ્રમ બનાવ્યો એટલે એનું નામ હતું સાબરમતી આશ્રમ.